ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું 84 અક્ષરના ગદ્ય મંત્રના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ગયા સત્સંગમાં આપણે અષ્ટાક્ષર મહામંત્ર વિશે સમજ્યા. તેમાં 8 અક્ષરોમાં રહેલા દિવ્ય રહસ્યને સમજ્યા, એમની શક્તિને સમજ્યા. હવે આજના સત્સંગમાં આપણે બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીશું. બ્રહ્મ એટલે પરમાત્મા. બધા જીવો પરમાત્માના અંશ છે, કારણ કે આજથી અગણિત વર્ષો પહેલા જીવ સૃષ્ટિ પરમાત્મામાંથી છૂટી પડી છે. એકી સાથે સેંકડો તડકા છૂટા પડે તેમ જીવો પરમાત્મામાંથી છૂટા પડ્યા છે. અગ્નિમાંથી તણખો છૂટો પડતા જરાક ઝબકીને તે કોલસાની કણી બની જાય, તેમ જીવાત્મા પરમાત્માથી છૂટો પડતા આનંદ વિનાનો બની ગયો. તેમનામાંથી પરમાત્માનો આનંદ ગુણ ચાલ્યો જતા તે જીવાત્મા પરમાત્માને ભૂલી ગયો. તે દીન, હીન, પતિત, પાપી બન્યો. શરીરને વધારે મહત્વ આપતો થયો. તે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો. પરમાત્માને ફરીથી પ્રાપ્ત કરવાનું તેનું લક્ષ્ય પણ તે વિસરી ગયો. પરિણામે 84 લાખ યોનિના જન્મ મરણના ચક્કરમાં તે હજારો વર્ષોથી અથડાતો કૂટાતો રહ્યો છે. આને કારણે એ જીવાત્માને ભગવાનને ફરી મેળવવાનો વિરહ તાપ પણ રહ્યો નથી. આવા જીવાત્માને શ્રી મહાપ્રભુજી દ્વારા તેના મૂળ સ્વરૂપનું અને લક્ષ્યનું જ્ઞાન થયું છે. તેથી તે બ્રહ્મ સાથેનો તેનો છૂટી ગયેલો સંબંધ ફરીથી જોડવા પ્રતિજ્ઞાબદ્ધ થયો છે. આમ બ્રહ્મ સાથેનો છૂટી ગયેલો સંબંધ ફરીથી જે મંત્ર દ્વારા જોડાય તેને બ્રહ્મ સંબંધ મંત્ર કહેવાય છે. તે મંત્ર લેવાની દીક્ષાને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા કહેવામાં આવે છે. આ મંત્રમાં 84 અક્ષરો છે. તે ગદ્યમાં કહેવાયો છે, તેથી તેને ગદ્ય મંત્ર પણ કહેવાય છે. તેના છેલ્લા 5 અક્ષરો પંચાક્ષર મંત્ર કહેવાય છે. આ મંત્ર દ્વારા ભગવાનને સમર્પણ કરવામાં આવતું હોવાથી તેને સમર્પણ મંત્ર પણ કહેવાય છે. આ મંત્રના 84 અક્ષરો 84 લાખ યોનિના સૂચક છે. તે એમ સૂચવે છે કે આ મંત્રની વિધિસર દીક્ષા લઈને જેઓ તેનું પાલન કરે છે તેઓ 84 લાખ યોનિના ઘટમાળમાંથી સદાને માટે મુક્ત થઈને ભગવાનની નિત્ય લીલામાં પ્રાપ્ત થાય છે. ઓ શ્રીનાથજી. આ મંત્ર દ્વારા ભગવાનને જીવ નિવેદન કરે છે, તેથી તેને નિવેદન મંત્ર પણ કહેવાય છે. આ મંત્ર કયો છે? તો સામાન્ય રીતે મંત્ર માટે એવો નિયમ છે કે મંત્ર જાહેરમાં કહેવાતો કે બોલાતો નથી. તે ગુપ્ત રાખવામાં આવે છે. એ મંત્રની વિધિપૂર્વકની દીક્ષા જેને આપવાની હોય તેના કાનમાં દીક્ષા આપનાર ગુરુ તે મંત્ર કહેતા હોય છે. મંત્ર લેનાર તેને ગુપ્ત રાખીને તેનો જપ કરે છે. માત્ર અષ્ટાક્ષર મંત્ર માટે આવી જરૂર નથી. બાળકને જનોઈ અપાય છે ત્યારે તેને કાનમાં ગાયત્રી મંત્ર આપવામાં આવે છે.
એવી જ રીતે બ્રહ્મ સંબંધ મંત્ર પણ શ્રી વલ્લભ વંશજ દ્વારા તેની દીક્ષા લેનારને એકાંતમાં બોલાવવામાં આવે છે. આ મંત્ર સંસ્કૃત ભાષામાં છે. તે જાહેરમાં બોલી, લખી કે વાંચી શકાતો નથી, માટે અહીં તે મંત્ર કહી શકું નહીં. પરંતુ તેનો ગુજરાતી ભાવાર્થ આપણે શરૂઆત કરી ત્યારે પણ લીધો અને અત્યારે ફરીવાર કહું છું. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. અહીં હે કૃષ્ણ, હું તમારો છું એ પંચાક્ષર મંત્ર છે. આ મંત્રને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. પ્રિય વૈષ્ણવો, આ મંત્રમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ થયો છે. પહેલું જીવનું સ્વરૂપ, બીજું પરમાત્માનું સ્વરૂપ અને ત્રીજું સમર્પણની પ્રતિજ્ઞા. સૌપ્રથમ જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. જીવ હજારો વર્ષોથી ભગવાનથી વિખૂટો પડ્યો છે. વિખૂટા પડવાથી તે ભગવાનને ભૂલી ગયો છે. ભગવાનને ફરી મેળવવા માટે તેના મનમાં તાપ ક્લેશ નથી. જીવનો આ સ્વરૂપ બતાવી ભગવાનનો પરિચય કરાવવામાં આવ્યો. તે માટે 2 શબ્દ વપરાયા. ભગવાન કૃષ્ણ, ભગવાન એટલે જે સૌથી વધુ ઐશ્વર્યવાળા છે તે. ઐશ્વર્યમાં શક્તિ અને સંપત્તિનો સમાવેશ થાય છે. ભગવાન સર્વથી સમર્થ શક્તિમાન છે. તે બધું કરવાની ક્ષમતાવાળા છે. તેમની પાસે જે સંપત્તિ છે એટલી અન્ય કોઈ પાસે નથી. આનંદ એ તેમની મોટામાં મોટી દિવ્ય સંપત્તિ છે. આવા શક્તિમાન અને સંપત્તિવાન ભગવાન આપણું જેટલું રક્ષણ કરી શકે અને આપણને જેટલું આપી શકે તેટલું અન્ય કોઈ કરી શકે નહીં કે આપી શકે નહીં. વિશ્વના કણે કણમાં વ્યાપેલા પરમાત્મા અલૌકિક આનંદઘન સ્વરૂપ દ્વારા સાકાર બની પધારે ત્યારે તેને ભગવાન કહેવામાં આવે છે. પરમાત્મા માટે બીજો શબ્દ વપરાયો કૃષ્ણ. કૃષ્ણ શબ્દનો અર્થ તો આપણે સમજી ગયા. અનેક ગુણો ધરાવનાર પરમાત્મા ગોકુલમાં શ્રી નંદ યશોદાના પુત્ર બનીને પ્રકટ થયા. તે પરમાત્મા એટલે ભગવાન કૃષ્ણ અને કૃષ્ણથી અન્ય કોઈ અર્થ કાઢવામાં ન આવે તે માટે શ્રી મહાપ્રભુજીના પૌત્ર શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટીકરણ રૂપે કૌંસમાં શ્રી ગોપીજન વલ્લભ શબ્દ મૂક્યો. અર્થાત જેઓ સદા વ્રજમાં ગોપીજનોના પ્રાણ પ્રિય બનીને બિરાજમાન છે તે કૃષ્ણ. આવા ભગવાન કૃષ્ણને જીવ પોતાનું બધું સમર્પણ કરે છે. જીવ ભગવાનને ભૂલી ગયો ત્યારે અવિદ્યાને લઈને અહંતા મમતામાં ફસાયો છે. બધું હું કરું છું એમ માનવું તે અહંતા, બધું મારું છે એમ માનવું એ મમતા. આ બંને ખોટા છે, કારણ કે જીવ પોતાની શક્તિથી કાંઈ કરી શકતો નથી. કરાવનાર ભગવાન છે, કરે કરાવે શ્રીનાથજી. જીવ જન્મીને આવ્યો ત્યારે તેની સાથે તેનું કહેવાય એવું કંઈ લઈને આવ્યો ન હતો. તેને જે કંઈ મળ્યું તે પરમાત્માએ આપેલું છે. માટે દુનિયામાં તે જે મમતા રાખે છે ને તે પણ ખોટી છે. જ્યાં સુધી જીવને આવી અહંતા મમતા વળગેલી રહે છે ત્યાં સુધી તે પોતાના સ્વરૂપને
પરમાત્માના સ્વરૂપને અને તેના કર્તવ્યને જાણી શકતો નથી, તેમજ કર્તવ્યના માર્ગે ચાલી શકતો નથી. અહંતા મમતાને કારણે તે જન્મ મરણમાં કાયમ માટે ફસાયેલો રહે છે. તેમાંથી મુક્તિ મેળવવા તેણે અહંતા મમતાનો સદંતર ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રોએ અહંતા મમતાનો ત્યાગ કરવાના અને મોક્ષ મેળવવાના મુખ્ય 2 માર્ગ બતાવ્યા છે. પહેલો માર્ગ છે જીવ યોગ વગેરે સાધનો દ્વારા અહંતા મમતાને કચડીને મોક્ષ પામી શકે છે. એટલે ધ્યાન આપજો, પહેલો માર્ગ છે કે જીવ યોગ વગેરે સાધનો દ્વારા અહંતા મમતાને કચડી નાખીને મોક્ષ પામી શકે છે. આ માર્ગ ઘણો મુશ્કેલ છે. તેનાથી 100% સફળતા મળતી નથી, કારણ કે જીવની અહંતા મમતા પૂરેપૂરી કદી નાશ પામતી નથી. તે થોડો સમય દબાય છે, ફરીથી બમણા વેગે બહાર આવે છે. આ સંજોગોમાં બીજો માર્ગ બતાવવામાં આવ્યો, તે ભક્તિનો છે. જે અહંતા મમતા કદી મરતી નથી, તેને મારવાને બદલે ભગવાન સાથે જોડી દેવામાં આવે છે. એટલે જીવાત્મા ભગવાનનો બની જાય છે. હું ભગવાનનો છું અને અહંતા મમતાનું સમર્પણ થયું. ભગવાન મારા છે એ મમતાનું સમર્પણ થયું. આમ અહંતા અને મમતા ભગવાનને સોંપવા માટે જીવ પ્રતિજ્ઞા કરે છે. તે આજ સુધીના તેના કહેવાતા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણમાં તેની જે અહંતા મમતા હતી ને, તે હવે ભગવાનને સોંપી દીધી છે. હવે તે પૂરેપૂરો ભગવાનનો બનીને રહેવાની પ્રતિજ્ઞા કરે છે. તે ભગવાનનું દાસત્વ સ્વીકારે છે. આ બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય છે. હવે પ્રશ્ન થાય કે જીવ ભગવાનને સમર્પણ કરે છે એવું આ મંત્રમાં કહ્યું છે, તો દાન અને સમર્પણમાં કોઈ તફાવત ખરો? તો ખુલાસો કરતા કહે છે કે શાસ્ત્રોમાં 3 શબ્દો બતાવવામાં આવ્યા છે: દાન, અર્પણ અને સમર્પણ. માણસ પોતાની માલિકીની કોઈ પણ વસ્તુ બીજા માણસને કાયમ માટે આપી દે ત્યારે તેને દાન કહેવાય. એક વખત દાનમાં આપેલી વસ્તુ પોતાના ઉપયોગ માટે પાછી લઈ શકાય નહીં અને પોતાના ઉપયોગમાં વાપરી શકાય નહીં. આપેલું દાન પાછું લેવાથી અથવા વાપરવાથી મહાદોષ લાગે છે. જેવી રીતે બીજા મનુષ્યને આપવામાં આવે તે દાન કહેવાય, તેમ પરમાત્માને અથવા કોઈ દેવ દેવીને કોઈ વસ્તુ કાયમ માટે આપી દેવામાં આવે તે અર્પણ કહેવાય. જે નિયમ દાન માટે છે તે જ નિયમ અર્પણ માટે પણ છે. તેથી પરમાત્મા કે દેવ દેવીને એક વખત અર્પણ કરેલી વસ્તુ ફરીથી આપણે આપણા ઉપયોગમાં લઈ શકતા નથી, કારણ કે તે દ્રવ્ય હવે આપણું રહ્યું નથી. તે દ્રવ્ય બન્યું છે શાસ્ત્રોમાં, તે દેવ દ્રવ્ય બન્યું છે. શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે જે માણસ દેવ દ્રવ્ય પોતાના માટે વાપરે છે ને, તે દેવલક કહેવાય છે અને દેવલકને મહાન પતિત અને પાપી ગણવામાં આવે છે. તેને અડવાથી પણ માથાની ચિકાશ કાઢીને સ્નાન કરવું પડે એમ શાસ્ત્રોએ કહ્યું છે. દાખલા તરીકે સંધ્યાકાળે કોઈ માણસ એના ઘરમાં એના ઈષ્ટદેવ પાસે ઘીનો દીવો કરે. હવે એ દીવો દેવને અર્પણ કર્યો કહેવાય, તેથી તે દીવાના પ્રકાશનો ઉપયોગ પોતાના માટે થઈ શકે નહીં. માની લો કે તે જ વખતે ઘરમાં લાઈટો જતી રહી, અંધારું થઈ ગયું. કોઈ માણસ ખાસ સંદેશો લઈને આવ્યો. અંધારામાં ચિઠ્ઠી વાંચવા માટે દેવને અર્પણ કરેલા ઘીના દીવાના પ્રકાશનો જો તે માણસ ઉપયોગ કરે તો તે દેવલક કહેવાય, તેનો ભારે દોષ લાગે. આ સ્થિતિમાં જાહેર દેવાલયોમાં બિરાજતા પરમાત્માને કોઈ ભક્ત જે કંઈ ચીજ વસ્તુ કે રૂપિયા અર્પણ કરે તે દેવદ્રવ્ય બને. તે પરત લેવાથી દેવલક બનાય છે. માટે શાસ્ત્રોમાં દેવદ્રવ્ય વાપરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. આથી આ મંત્રમાં જીવાત્મા પોતાની માલિકીની ચીજ વસ્તુઓ ભગવાનને અર્પણ કરતો નથી, એણે અર્પણ કરવાની પ્રતિજ્ઞા કરી નથી. જીવાત્મા પરમાત્માને સમર્પણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. અર્પણ અને સમર્પણ વચ્ચે મોટો તફાવત છે.
આપણું જે કંઈ છે તે પ્રભુની સેવામાં વાપરવું એ સમર્પણ છે. તેમાં અર્પણનો ભાવ નથી. પ્રભુની સેવામાં સમર્પિત કરેલા પદાર્થો પ્રભુના પ્રસાદ રૂપે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેમાં દેવદ્રવ્યનો દોષ લાગતો નથી. આમ મર્યાદા માર્ગના અર્પણના પ્રકાર કરતા પુષ્ટિ માર્ગનો સમર્પણનો પ્રકાર ઘણો જુદો છે. સમર્પણના આ સિદ્ધાંતને લઈને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર બતાવ્યો, પૂજાનો પ્રકાર બતાવ્યો નથી. કારણ કે પૂજામાં અર્પણ છે અને સેવામાં સમર્પણ છે. શ્રી મહાપ્રભુજીએ ઘરમાં જ સેવાનો પ્રકાર બતાવ્યો છે. કારણ કે આપણે આપણી સત્તાની ચીજ વસ્તુઓનું પ્રભુને આપણા ઘરમાં સમર્પણ કરી શકીએ છીએ. અન્ય સ્થળે સમર્પણ થઈ શકતું નથી. અન્ય સ્થળે તો અર્પણ જ થાય. આથી પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ જાહેર મંદિરોની વ્યવસ્થા રાખી નથી. જ્યારે આપણે મંદિરમાં શ્રી ઠાકોરજીની સામગ્રી માટે રૂપિયા આપીએ ત્યારે તે દ્રવ્ય શ્રી ઠાકોરજીને અર્પણ થાય છે. તે શ્રી ઠાકોરજીને સમર્પણ થતું નથી. તે દ્રવ્યની માલિકી શ્રી ઠાકોરજીની બને છે અને શ્રી ઠાકોરજીને આપેલા દ્રવ્યની સામગ્રી શ્રી ઠાકોરજી આરોગી શકે છે. પરંતુ તે પ્રસાદના સ્વરૂપમાં આપણે લઈ શકતા નથી. કારણ કે તે પ્રસાદ શ્રી ઠાકોરજીની માલિકીના દ્રવ્યનો છે. તેથી તે દેવદ્રવ્ય છે. તે લેવાથી દેવદ્રવ્યનો દોષ લાગે છે. માટે પુષ્ટિ માર્ગમાં સમર્પણનો પ્રકાર છે. હવે અહીં આપણને એમ થાય કે બ્રહ્મ સંબંધની દીક્ષા લીધા પછી કેવું જીવન જીવવું જોઈએ? તો કહે છે કે બ્રહ્મ સંબંધ લેનારે ભગવાનને પોતાના સ્વામી માની તેમના સેવક બનીને સદા માટે રહેવું જોઈએ. સેવકનો ધર્મ સ્વામીને સમર્પિત બનીને સ્વામીની સેવા કરવાનો છે. તેથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવે શ્રી ગુરુદેવને વિનંતી કરી શ્રી ઠાકોરજી પધરાવી શ્રી મહાપ્રભુજીએ બતાવેલા પ્રકારે ગુરુદેવની આજ્ઞા મુજબ તેમની સેવા કરવી જોઈએ. સેવા એ તેનું મુખ્ય કર્તવ્ય છે. બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના દોષો સેવામાં બાધા કરતા નથી. તે દોષો ફરીથી સેવામાં ઉપદ્રવ ના કરે માટે બ્રહ્મ સંબંધી જીવે અસમર્પિત વસ્તુઓનો કાયમ માટે ત્યાગ કરવો જોઈએ. તેણે સદા પોતાના શ્રી ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લેવો જોઈએ. તેણે કોઈ પણ અસમર્પિત વસ્તુ વાપરવી જોઈએ નહીં. સેવાની સાથે સાથે તેણે સત્સંગ અને સ્મરણમાં બાકીનો સમય આપવો જોઈએ. તેણે 4 વસ્તુઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. પેલું અન્યાશ્રય, બીજું અસમર્પિત, ત્રીજું દુસંગ અને ચોથું અસદાલાપ. આ 4 વ્રત જે લઈ શકે તેણે જ બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. અથવા બ્રહ્મ સંબંધ લીધા પછી આ વ્રતોનું પાલન અવશ્ય કરવું જોઈએ. તો જ બ્રહ્મ સંબંધ ફલરૂપ બને છે. કેવળ બ્રહ્મ સંબંધની દીક્ષા લેવાથી પુષ્ટિ માર્ગનું ફળ મળી જતું નથી. બ્રહ્મ સંબંધ લેનાર જીવે અષ્ટાક્ષર મંત્રની સાથે પંચાક્ષર મંત્રનો અને બ્રહ્મ સંબંધ મંત્રનો વિશેષ જપ અપરસમાં રહીને કરવો જોઈએ. આ જપ મનમાં જ કરવો જોઈએ. આ મંત્રોનું મોટેથી ઉચ્ચારણ ના કરવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આમ ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વીતી જવાથી તેમને ફરી મળવા માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધના કયા 3 પ્રકાર છે? એટલે બ્રહ્મ સંબંધ કયા 3 પ્રકારે થાય છે? ભગવદીઓની વાર્તા કથાના ફળરૂપ વાર્તા છે. શરણે આવનારનો ઉદ્ધાર પ્રભુ કરે છે. પ્રભુના અનુગ્રહના પ્રકાર કેટલા છે? પુષ્ટિ ભક્તે કેમ વર્તવું જોઈએ અને પ્રભુના ભક્તોમાં કેવું સામર્થ્ય છે? સ્વપ્ન દ્વારા જેમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું હતું
ગુસાઈજીએ જેમને સ્વપ્નમાં બ્રહ્મ સંબંધ આપ્યું હતું તે વૈષ્ણવ કોણ છે? આવું બધું જ આજે આપણે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીની અસીમ કૃપાથી આ પ્રસંગો આપણને પ્રાપ્ત થયા છે. બોલો શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય. સૌપ્રથમ જોઈએ બ્રહ્મ સંબંધ કયા 3 પ્રકારે થાય છે. તો અહીં કહ્યું છે પત્ર દ્વારા બ્રહ્મ સંબંધ. તાપીપુરના વેણીદાસભાઈ શ્રી ગોકુલ આવીને શ્રી ગોકુલેશને ચરણે નિવેદન લઈ તાપીપુર ચાલ્યા. આ વખતે શ્રી ગોકુલેશને વિનંતી કરી કે મહારાજ, મારી સ્ત્રીને હાથે લેવાનું શું કરવું? રાજ, શ્રી આજ્ઞા કરો છો. ત્યારે અતુલ બળ શ્રી ગોકુલેશ બોલ્યા કે મારો પત્ર લઈ જાઓ. એ વંચાવીને એના હાથનું લેજો. એને નિવેદન થયું. તે પછી તેમણે આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું. આ વખતે સ્વરૂપ સંબંધી રસ યોગી માલજી પંચોડી ત્યાં હતા. તેમણે કહ્યું કે વગર નિવેદન વાળી સ્ત્રીના હાથ ન લ્યો છો તે ઠીક નથી કરતા. આ વખતે વેણીદાસે સર્વ વૃત્તાંત કહ્યું કે પ્રભુએ આવી રીતે આજ્ઞા કરી છે, એટલે કે શ્રી ગોકુલનાથજીએ આવી રીતે આજ્ઞા કરી છે. આ વખતે અભિપ્રાયના તત્વને જાણનારા પંચોડી બોલ્યા કે એ સર્વ સત્ય છે. આ બધું પ્રભુજીએ સ્વરૂપ વડે તમારા સુખને માટે કર્યું છે. પણ જે શુભમુખ આજ્ઞા કરી છે તે પ્રભુ દેખાડે છે કે આજ્ઞાએ યોગ્યતા થઈ છે. વિવેચન બ્રહ્મ સંબંધ 3 રીતે થાય. સ્વપ્ન દ્વારા, શ્રી વલ્લભકુલ દ્વારા, શ્રી વલ્લભકુળના પત્ર દ્વારા. તેમાં જ્યારે જલ્દી સગવડ ન થાય તેમ હોય તો પત્ર દ્વારા બ્રહ્મ સંબંધ પણ થાય છે. અને તે આજ્ઞાને બળે કે કૃપાને બળે થાય છે. મંત્ર જંત્ર કોઈ કારણસર કોઈ પરદેશ હોય તેને તમાલ પત્રમાં કે એવામાં લખી મોકલે છે કે તેનાથી પણ કાર્ય સિદ્ધ થાય છે. શ્રી ગોકુલેશના પત્રથી અને આજ્ઞાથી બ્રહ્મ સંબંધ થયા એમાં નવાઈ નથી. પણ પહેલા અસ્પૃશ્ય કામોને દ્રષ્ટિ દ્વારા પણ બ્રહ્મ સંબંધ આપતા. અસ્પૃશ્ય કોમોને દ્રષ્ટિ દ્વારા પણ બ્રહ્મ સંબંધ આપતા કે જેથી શાસ્ત્રની મર્યાદાઓ પણ પડાય ને પ્રભુનો સંબંધ લીધા પછી પ્રત્યક્ષ પધારે ત્યારે પ્રત્યક્ષ બ્રહ્મ સંબંધ પણ લેવાય છે. સ્વપ્ન દ્વારા બ્રહ્મ સંબંધ શ્રેષ્ઠત્વ તો પોતે શ્રીમુખે કહે છે. તેની પાછળ પ્રસંગો છે. આ પ્રસંગ પરથી પણ એ સમજવા જેવું છે કે જેને બ્રહ્મ સંબંધ ન હોય તેના હાથની કોઈ ચીજ વૈષ્ણવથી લેવાય નહીં. વાલા વૈષ્ણવો, ભગવદીઓની વાર્તા કથાના ફળરૂપ છે એવું શા માટે કહ્યું હશે? ભગવદીઓની વાર્તા કથાના ફળરૂપ છે. એકવાર શ્રી ગોકુલેશ કથા કહેતા હતા ત્યારે દામોદરદાસ હરસાણીની વાત ચાલી. તે વખતે શ્રી ગોકુલેશ વાત કરતા કરતા રસબસ થઈ ગયા. શ્રીનાથજી, આ વખતે કોઈએ કહ્યું કે આજે કથા રહી. ત્યારે શ્રી ગોકુલેશે કહ્યું કે અમે તો કથાનું ફળ કહીએ છીએ. વિવેચન ભગવદીયની વાર્તા એ સંબંધે જ પ્રભુના ચરિત્ર પ્રકટ થાય છે. એટલે ભગવદીયની વાર્તાના સંબંધે જ પ્રભુના ચરિત્ર પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન એ સ્વરૂપમાં આસક્તિ એ પુષ્ટિ ભક્તને ખાસ પડે છે. દામોદરદાસ હરસાણીજીની વાર્તા કરતા એ મહાનુભાવી શ્રી મહાપ્રભુજીમાં તલ્લીન હોવાથી વાર્તા કહેનાર પણ તલ્લીન થાય અને શ્રોતા પણ શ્રી મહાપ્રભુજીમાં તલ્લીન થાય. આ જ ફળ છે. શ્રી મહાપ્રભુજી આનંદ પરમાનંદ સ્વરૂપ હોવાથી તેમાં તલ્લીન થનાર આનંદ પરમાનંદમાં ડૂબી જાય તો એ વાર્તા ફળરૂપ ખરી જ. જેને દામોદરદાસ હરસાણી અને શ્રી મહાપ્રભુજીના પરસ્પર પ્રેમની ખબર નથી તેમને તો દામોદરદાસજીની વાત સાંભળવા છતાં વાર્તા રહી એમ લાગ્યું. આ વખતે શ્રી ગોકુલેશ નિશ્વાસ નાખીને કહે છે કે આવા મહાનુભાવીની ફળરૂપ વાર્તા કહી છતાં સ્વાદ ન આવ્યો ને વાર્તા રહી એમ કહે છે. ફળ આપવા છતાં ખાતા કે ચાખતા નથી આવડતું માટે પોતાને ખેદ થયો. બીજી રીતે કહીએ તો ભગવદીઓની વાર્તા સાંભળી તે પ્રમાણે આચરણ કરવાથી જીવન ફરી જાય છે, દિવ્ય બની જાય છે.
માટે ભગવદીઓની વાર્તા ફળરૂપ છે. જેમ ફળ ખાવાથી જીવન પોષાય છે, તેમ ભગવદીઓની વાર્તાઓ પણ ફળ સ્વરૂપ હોવાથી તે જીવનની પોષક છે. મોટાઓના ચરિત્રો સાંભળીને પણ ભક્તિ એટલે પ્રભુ પરના પ્રેમના પોષણ થાય છે. માટે તે વાર્તાઓ ફળરૂપ છે. 252-84 ની વાર્તાઓ આથી શ્રી ગોકુલેશે પ્રકટ કરી છે. એક દિવસ કહ્યું કે ચંદાબાઈ જોધપુરના માલદેવની હતી. એટલે આ ચંદાબાઈ એ છે કે જેને શ્રી ગુસાઈજીએ સ્વપ્ન દ્વારા બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. આપણે જોઈએ આમાં શું આવે છે. ચંદાબાઈ પ્રભુમાં આસક્ત હતી, તેથી માલદેવને તે ન ગમ્યું અને તેણે એકવાર અહીં સંબંધી નિંદિત વચન કહ્યું. આથી ઝરૂખામાંથી નીચે પડી ગઈ. આ વાત મારે કાને આવી. હવે ભગવદ ઈચ્છા એવી કે ચંદાબાઈએ મોટો લેંઘો પહેર્યો હતો, એટલે ચણિયા ટાઈપ. આથી વાયરો તેમાં ભરાયો, એટલે પવન તેમાં ભરાયો. આથી જેમ પક્ષી ઉડે તેમ ઉડી, એટલે ચોટ લાગી નહીં. આ વખતે સહેલીઓ દોડી આવી, ઉઠાવીને ઘરમાં લઈ ગઈ. ત્યાર પછી કદી તેના ધણીને તેના પર મોહ ન થયો. ત્યારે કોઈએ કહ્યું કે ભરથાર સાથે ટેક રહી ભલી. આ વખતે શ્રીમુખે કહ્યું કે તે રાણા ઉદયસિંહની બળેની બેટી હતી. તે એકેય વાર જહાંગીર બાદશાહના હાથમાં ન આવે. એક વખતે તે મથુરાજીમાં હતી, ત્યારે તેને કોઈએ કહ્યું કે રાણા ઉદયસિંહની બેટી મથુરાજીમાં છે. આથી આ વખતે તેને જહાંગીર લઈ ગયો. અહીં તેનું તેજ જોઈને જહાંગીર થરથરી ગયો અને કહ્યું કે રાણીજી અમને મળતા નથી. ત્યારે ચંદાબાઈએ કહ્યું કે તેમાં અમે શું કરીએ, મને રાખવાથી શું તમને મળશે. આ સાંભળી પછી જહાંગીર 500 વીઘા જમીન અને 2 જોડી પાવડીઓ આપીને માનભેર વિદાય કરી અને મહેલમાં સર્વ કોઈને દેખાડી કે જુઓ આ રાણાજીની બેટી છે. રાણાજીની આ બેટી એવી તેજસ્વી હતી, પછી તે પાવડી તો મને સમર્પી. તે શ્રી ઘનશ્યામજીના ભાગમાં ગઈ. આપણા ભંડાર પાસે છે. તે ઘર ચંદાબાઈનું છે અને બીજું એક ઘર મથુરામાં વિશ્રામ ઘાટમાં તેણે સમર્પ્યું. જશોદા ઘાટનું સ્થળ ચંદાબાઈએ સમરાવ્યું. વૃદ્ધ થઈ હતી, પણ મોં પર તે જેવું કે શું કહીએ. વિવેચન. ચંદાબાઈ મહાન અન્ય શ્રી કૃષ્ણની ભક્ત હતી. શ્રી ગુસાઈજીના તેને બ્રહ્મ સંબંધ હતા. શ્રી ગુસાઈજીના સ્વરૂપનો તેને બરાબર અનુભવ હતો. તે પરણીને સાસરે ગઈ ત્યાં તેની ભક્તિમય જિંદગી જોઈને તેના ધણીને ગમ્યું નહીં. આથી તેને પ્રભુને ન કહેવાના વચન કહ્યા. તેથી ચંદાબાઈ મહેલને છેક ઊંચેથી મજલેથી ઝરૂખામાં પ્રાણ તજવા માટે કૂદી પડી. પ્રભુની નિંદા સહન થઈ શકી નહીં, તેથી આમ કર્યું. તેના લેંઘામાં પવન ભરાઈ ગયો. પ્રભુએ તેવી સ્થિતિ કરી મૂકી જેથી પંખી જેમ ઊંચેથી નીચે ઉતરે તેમ ધીમે ધીમે નીચે ઉતરીને લગારી જા ન થઈ. પછી દાસીઓ દોડી આવીને એ સ્થિતિ જોઈને નવાઈ પામી. તેની સાથે ઉદયપુરથી સવાર આવેલા. તેમણે ચંદાબાઈનો પક્ષ કરી તોફાન કરવાનો વિચાર કર્યો, પણ ચંદાબાઈએ સ્પષ્ટ ના પાડી. આખરે ગામ બહાર બગીચામાં એકલી રહીને ત્યાં પણ ન ફાવવાથી આખરે વ્રજમાં જઈને રહી. ત્યાં રહી પ્રેમપૂર્વક પ્રભુની સેવા કરવા લાગી. હવે જહાંગીર બાદશાહને ઉદયપુરના રાણાઓ તાબે નહોતા થતા. કોઈએ રાણીની બેટી ચંદાબાઈને કબજે લઈ રાણાને નમાવવાની કળ બતાવી. આથી મોગલ ફોજે ચંદાબાઈને રહેવાનું મકાન ઘેરી લીધું. આ વખતે અંગરક્ષકોએ મોગલ ફોજ સાથે લડવાની ઈચ્છા બતાવી, પણ ચંદાબાઈ જેવી વીર અને ભક્તિમાન ક્ષત્રાણી આવી આસુરી લડાઈથી વિરુદ્ધ હતી. તેણે લડવાની સ્પષ્ટ ના પાડી ને એકલી થોડા શાંત રક્ષકો લઈને પ્રભુનું સ્મરણ કરતી કરતી જહાંગીર પાસે ગઈ. જહાંગીર તેનું તેજ જોઈ એકદમ નમી પડ્યો અને તેમને પાસે બોલાવવાનું કારણ જણાવ્યું. આ વખતે ચંદાબાઈએ કહ્યું કે તારા સામર્થ્યને શરમ નથી આવતી કે આમ એક અબળાને પજવીને તું રાણાને વશ કરવાની ઈચ્છા કરે છે. તેનો આવો મર્દાનગી ભરેલો પણ અમી ભર્યો જવાબ સાંભળી જહાંગીર શર્મિંદો બની ગયો. તે ઉલટો નજરાણું અને જાગીર આપી રાજી થયો. ચંદાબાઈ એક મહાન ભક્તિમતી તેજસ્વી અને શૂરી શ્રી ગુસાઈજીની સેવક હતી. આ પ્રસંગ તેના સંબંધનો છે. પછી છે શ્રી ગોકુલેશની ભક્તોની પ્રશંસા. એટલે એકવાર લુણાવાડાના રાજા વનવીરજીની બેટી ચંપાજી તે જોધપુરના રાજા સુરસેન રાઠોડની સ્ત્રી, તેમણે શ્રી ગોકુલેશનો વાગો પોતે હાથ ચૂંટીને એક બંટામાં મૂકીને તેમાં અનેક સુગંધી દ્રવ્ય મૂકી ભેટ મોકલ્યો. શ્રી ગોકુલ મોકલ્યો. હવે જ્યારે ઉથાપને ગાદી પર બેઠા ત્યારે સેવકે વિનંતી કરી. એટલે આ વખતે તેમનું નામ લઈને પોતે પ્રસન્ન થઈને વાગો બહાર કાઢ્યો. એટલે શ્રી હસ્તેથી સુવાસ આખા મંદિરમાં ફેલાઈ ગઈ. પછી વાગો શ્રી અંગે ધર્યો.
તે સુંદર બેસતો આવ્યો. આ વખતે પોતે શ્રી મુખે કહ્યું કે આવો સુંદર રજપૂતાણી વિના બીજે ક્યાં ન હોય. એટલે વિવેચન, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશ અને શ્રી હરિરાયજીના સમય સુધી હિન્દના રજપૂત રાજાઓ વૈષ્ણવ હતા અને તેઓ પુષ્ટિ માર્ગના જ અનુયાયી હતા. આજે પણ ઉદયપુર, બિકાનેર, કૃષ્ણગઢ, ભરતપુર, રાજકોટ, જામનગર, લીંબડી, લખતર વગેરે સ્ટેટોના રાજાઓ વૈષ્ણવો છે ને તેઓ ચુસ્ત વૈષ્ણવો ગણાય છે. ઉપરના રાજાઓ તો ગુરુ ભક્તિમાં પણ શુરા છે. પહેલા તો રજપૂત કુટુંબોમાં સર્વ જ વૈષ્ણવ હતા. રાણીઓ તો પ્રભુને ખૂબ લાડ સેવામાં લડાવતી ને શ્રી વલ્લભકુળ પર પણ સર્વનો ખૂબ ભાવ હતો. લુણાવાડાના રાજાઓ શ્રી ગોકુલેશના ઘરના સેવક હતા અને આજે પણ તેઓ એ જ ઘરના અનુયાયી છે. શ્રી ગોકુલેશના વખતમાં લુણાવાડાની ગાદી પર વનવીરજી રાજા હતા. તેમની બેટી ચંપાવતીજી તે જોધપુરના રાજાની સ્ત્રી પરમ ભગવતી હતી. તેમનો શ્રી ગોકુલેશ પર એટલો બધો પૂજ્ય ભાવ હતો કે શ્રી ગોકુલેશના શ્રી અંગ માટે પોતાને હાથે જરીનો વાગો તૈયાર કરીને મોકલ્યો હતો. તે પ્રેમપૂર્વક તૈયાર કરેલો એટલે બરાબર બેસતો આવ્યો. શ્રી ગોકુલેશ તેમની પ્રશંસા શ્રી મુખે કરતા. વાલા વૈષ્ણવો, શરણે આવનારનો પ્રભુ ઉદ્ધાર કરે છે એ આપણે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. એ પ્રસંગ આવે છે કે શરણસ્થ સમુદ્ધારમ, એનો અર્થ શ્રી ગોકુલેશને કોઈએ કહ્યો કે શ્રી કલ્યાણરાયજી કહે છે કે શરણસ્થ જે શ્રી સ્વામિનીજી તેમનો ઉદ્ધાર કર્યો છે એવા શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું એમ કહ્યું છે. ત્યારે આપશ્રીએ કહ્યું કે એમ કહ્યું છે કોઈ શરણે આવે તેનો ઉદ્ધાર કરે છે તે શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. વિવેચન, શરણસ્થ સમુદ્ધારમ એટલે શરણે આવનારનો ઉદ્ધાર કરનાર પ્રભુ. શ્રી કલ્યાણરાયજી કહે છે કે શરણસ્થ શ્રી સ્વામિનીજી તેમનો ઉદ્ધાર કરનાર. આ વાત પણ ખરી છે ને શ્રી ગોકુલેશ કહે છે કે જે કોઈ શરણે આવે તેનો ઉદ્ધાર કરનાર. આ પણ શરણ સ્વીકાર્યા પછી પ્રભુ સિવાય કોઈ અન્ય વસ્તુ, કોઈ ઇન્દ્રિય સરખીને પણ ન રૂચે. સદા પ્રભુમાં તલ્લીન રહે. આવી તલ્લીનતા એ જ ઉદ્ધાર છે અને તેવી તલ્લીનતા શ્રી સ્વામિનીજીની જ છે. આવું કહેવું શ્રી કલ્યાણરાયજીનું છે. શ્રી ગોકુલેશ શરણાગત ભક્ત જે પ્રકારનો ઉદ્ધારી છે તેવું પ્રભુ પ્રાપ્ત કરાવે છે માટે શરણસ્થ સમુદ્ધાર કહે છે. શરણાગતની જેવી ઈચ્છા તે પ્રકારનું ફળ આપે છે કારણ કે ભક્તેચ્છા પૂરક સર્વા એવા પ્રભુનું નામ છે. આ વાત પણ કેવળ સત્ય છે. વાલા વૈષ્ણવો, સત્સંગ વગર વિરહાત્મક પ્રભુ સ્થિતિ હૃદયમાં ન કરે. એટલે સત્સંગ કેટલો જરૂરી છે તે વિશે શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે એકવાર શ્રી ગોકુલેશે સંન્યાસ નિર્ણયનો શ્લોક કહ્યો. તેમાં કહ્યું કે ભક્તના હૃદયને વિશે સ્વરૂપ તો સ્થિત સદા છે જ, પણ વિગાઢ ભાવથી તાપ સંયુક્ત સ્વરૂપ ત્યારે જ સ્થિત કરે કે જ્યારે કાર્યક્ષમ આ દાન પ્રભુ સત્સંગ દ્વારા કરે. ધ્યાન આપજો, એકવાર શ્રી ગોકુલેશે સંન્યાસ નિર્ણયનો શ્લોક કહ્યો. તેમાં કહ્યું કે ભક્તના હૃદયને વિશે સ્વરૂપ તો સ્થિત સદા છે જ, પણ વિગાઢ ભાવથી તાપ સંયુક્ત સ્વરૂપ ત્યારે જ સ્થિત કરે કે જ્યારે કાર્યક્ષમ આ દાન પ્રભુ સત્સંગ દ્વારા કરે. એટલે સત્સંગ દ્વારા પ્રભુના સ્વરૂપનો અનુભવ, વિરહાત્મક સ્વરૂપનો અનુભવ થાય છે. વિવેચન, ભક્તના હૃદયમાં ભગવત સ્વરૂપ સ્થિત છે પણ તેનો અનુભવ વગર ન થાય, અનુભવ વિરહ વગર ન થાય. હવે વિરહની પ્રાપ્તિ વિરહી ભક્તના સત્સંગથી થાય કારણ કે જે જગ્યાએ અગ્નિ હોય તેની પાસે બીજી ચીજ જાય તો તેમાં પણ અગ્નિનો આવેશ થાય. તેમ જે વિરહી ભગવદીઓ છે તેમની વાણી દ્વારા શ્રોતાને વિરહનો અનુભવ મળે. જેમ કોઈ આર્ત રડતું હોય તેની પાસે જવાથી અથવા તેનો આર્ત સ્વર સાંભળવાથી આપણું હૃદય પીગળી જાય છે અથવા રડી જવાય છે. તેમ જેનું હૃદય પ્રભુના વિરહથી રડી રહ્યું છે તેના વિરહાર્થ સ્વરથી હૃદય પર વિરહની અસર થાય તેમાં નવાઈ નથી. એવા વિરહીઓના સત્સંગથી, સતત સંગથી વિરહ થાય ને ત્યારે જ પ્રભુ હૃદયમાં તાપાત્મક સ્વરૂપે બિરાજી આનંદ આપે. વાલા વૈષ્ણવો, સ્વાગતમ વો મહાભાગાનો ભાવ આપશ્રી કહે છે કે સ્વાગતમ વો મહાભાગા.
એનો અર્થ શ્રીમુખે કહ્યો છે, ભાગ કહેતા વિભાગ. મર્યાદા અને પુષ્ટિ એ બે ભાગ, તેમાં ઉત્તમ ભાગ પુષ્ટિ, તે તમારે માટે. એમ કહ્યું માટે મહાભાગા. વિવેચન: જ્યારે પ્રભુ પાસે શ્રી ગોપીજન રાસ રમવા માટે પધાર્યા ત્યારે પ્રભુએ આ શબ્દ બોલી તેમનો સર્વનો સત્કાર કર્યો હતો. સ્વાગતમ વો મહાભાગાનો ભાવ એવો છે કે ભાગ્યવતીઓ, હે મહાભાગ્યવતીઓ, આપ પધારો. આમ કહેવાનું કારણ એ કે પ્રભુમાં પ્રીતિ રાખે તે ભાગ્યશાળી, પણ લોકવેદની પરવા કર્યા વિના પ્રભુમાં પ્રીતિ રાખે તે મહાભાગ્યશાળી. આ ગોપીજનોએ લોકવેદની પરવા કર્યા વગર પ્રભુ શ્રી કૃષ્ણમાં પ્રીતિ કરી, માટે જાતે જ તેમને મહાભાગ્યશાળી કહીને સંબોધે છે. ખરેખર પ્રભુમાં જેની પ્રીતિ છે તે ભાગ્યશાળી છે, અને જેમ પ્રભુ સિવાય બીજી વસ્તુની ખબર નથી એવી અનહદ પ્રીતિ છે તેના ભાગ્યનો પાર જ નથી. આવી પ્રીતિનું દાન તો પ્રભુ કૃપા કરીને સત્સંગ આપે તો જ પ્રાપ્ત થાય. ભાગ એટલે પોતાને હિસ્સે આવે તે ભાગ, તો ઉપલક વસ્તુઓનો હિસ્સો તે વિભાગ એટલે આંતરિક વસ્તુઓનો હિસ્સો. ભાગ એટલે મર્યાદા દ્રષ્ટિએ નવ ભક્તિ વડે પ્રભુને પોતાના કરવા, અને વિભાગ એટલે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કે જે પુષ્ટિ ભક્તિ છે તે વડે પ્રભુને પોતાના કરવા. આ ગોપીજનોએ આ પ્રેમ લક્ષણા ભક્તિ વડે પ્રભુને પ્રસન્ન કર્યા, માટે રસ સ્વરૂપ લીલાત્મક પૂર્ણ પુરુષોત્તમે લીલાના આનંદનું દાન કરવા પોતાની પાસે બોલાવ્યા, માટે તે મહાભાગા કહેવાયા. હવે પ્રભુના અનુગ્રહના પ્રકાર વિશે આપ શ્રી આજ્ઞા કરે છે. એક વર્ષે ગોકુલેશે કલ્યાણ ભટ્ટ આગળ એક અદ્ભુત વાત કરી કે ઈશ્વરના અનંત વિભૂતિ રૂપ તેમાંના કોઈ રૂપની જીવો પર એવી કૃપા થઈ કે પોતે વિચાર્યું કે આના દુઃખ સંતાપ કેવી રીતે મટે. ત્યારે નિશાસો મૂક્યો, તે નિશાસાથી વેદ પ્રકટ થયા. તે વેદથી જીવ પોતાનું અહિત જાણવા લાગ્યા, જાણીને તે પ્રમાણે વર્તવા લાગ્યા, એટલે તેનું ભલું થાય છે. તે વેદથી તે જીવોમાંના કેટલાક ભાગ્યવાન વ્યાસ, નારદ, સુખદેવજી સરખા પ્રકટ થયા. તેમની કૃપાથી શ્રી ભાગવત પ્રકટ થયું. તેથી લોકો ઈશ્વરને જાણવા લાગ્યા. તેમાંના કેટલાક ભાગ્યવાન શ્રી કૃષ્ણનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન શ્રી દેવકી નંદનનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન સખાનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન શ્રી ગોપી વલ્લભનો અનુભવ પામ્યા. તે કરતા પણ કોઈ ભાગ્યવાન રાધાકાંતનો અનુભવ પામ્યા. તેથી પણ ભાગ્યવાન પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ પામ્યા. વિવેચન: અસ્ય નિશ્વસિતમ વેદાહ. અસ્ય એટલે પુરુષોત્તમસ્ય, મતલબ કે શ્રી પુરુષોત્તમનો. નિશ્વસિતમ એટલે નિશાસો, તે વેદ. એમ વેદ પ્રકટ થયા. તે પ્રમાણે વર્તવાથી જીવની કૃતાર્થ થતી શરૂઆત. આવા વેદ અનુસારી જીવોમાં ભગવાન વ્યાસ, નારદજી, સુખદેવજી સરખા પ્રકટ થયા. તેમનાથી વેદોનો રસ પ્રકટ કરનારું કલ્પતરુ રૂપ શ્રી ભાગવત પ્રકટ થયું. તેથી પ્રભુના સ્વરૂપની ઓળખાણ પડી. તેમાંના કેટલાકે શ્રી કૃષ્ણનો અનુભવ મેળવ્યો. ત્યારબાદ અનુક્રમે અનુભવ થતા છેવટે જે કેવળ પુષ્ટિભગ જીવો તે પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ કરવા લાગ્યા. આ પ્રકારે અનુક્રમે ઉત્તરોત્તર ઊંચા અનુભવ પ્રાપ્ત કરી શક્યા. શ્રી ગોપીજનને રસ સ્વરૂપનો અનુભવ આપ્યો. તે સ્વરૂપે શ્રી ગોપીજન વલ્લભ કહેવાય. વળી શ્રી સ્વામિનીજી સાથે શ્રી પુરુષોત્તમનો અનુભવ એથી પણ મહાન વસ્તુ છે, અને એ યુગલ સ્વરૂપમાં પ્રિય સ્વરૂપમાં તલ્લીન થતા વિરહી દશાએ શ્રી પૂર્ણ પુરુષોત્તમનો અનુભવ મહાન વસ્તુ છે. છેવટનું મહાન ફળ તે જ છે. હવે અહીં કહે છે કે પુષ્ટિ ભક્તે કેમ વર્તવું, એટલે કે પુષ્ટિ ભક્તનું વર્તન કેવું હોવું જોઈએ, આ આપણે બધાએ સમજવાનું છે. એકવાર શ્રી ગોકુલેશ્વરમજી પધાર્યા હતા. ત્યારે પ્રસંગ ચાલ્યો. પાછળથી રાતે તેલ લગાવતા હતા. ત્યારે માલજી પંચોળીએ શ્રી ગોપાલલાલજીને પૂછ્યું કે આપણા માર્ગની ચાલ કોણ? ત્યારે કહ્યું કે તમે જાણો છો. ત્યારે પંચોળીએ કહ્યું કે હું તો કંઈ જાણતો નથી. ત્યારે ગોપાલલાલ આગળ શ્રી ગોકુલેશે કહ્યું કે પ્રથમ દયા રાખવી, પછી ઉદારપણું રાખવું. વૈષ્ણવ ધર્મમાં જૂઠણ સખડી જાળવે નહીં તો ધર્મ જાય. વૈષ્ણવે જૂઠું ન બોલવું, કોઈનું છલ છિદ્ર
જોવું નહીં. તે જુએ તો લૌકિક અલૌકિક જાય. જેનું જળ પીધું હોય તેનું ઘસાતું ન બોલવું. શરીરમાં 5 ગુણ રાખવા. ક્રોધ ન કરવો, આળસ ન કરવી, નિદ્રા બહુ ન કરવી, નિવેદનવાળા કે સુજાતી સાથે ખાનપાન કરવું, વચનનું પ્રમાણ રાખવું. વિવેચન. ઉપર પ્રમાણે વૈષ્ણવનું વર્તન સ્વાભાવિક જ હોય. દયા એ તો વૈષ્ણવી સ્વભાવ જ છે. ક્ષમા ને ત્યાગ એ ઉદારપણું. ભગવદીઓ તો ત્યાગી જ હોય ને. વૈષ્ણવ આચાર વિચાર વગર તો રહી જ ન શકે. સર્વાત્મ ભાવ વાળો અથવા જગતને લીલા સ્વરૂપ માનતો ન હોવાથી કોઈના છલ છિદ્ર લીલા સ્વરૂપ માનતો હોવાથી કોઈના છલ છિદ્ર જુએ જ નહીં. ક્રોધ તો ચાંડાળ છે, તેને અડવાથી પણ છોવાઈ જવાય. માટે ક્રોધને કદી સ્થાન ન આપવું. આળસ અને નિદ્રા ભગવત ધર્મમાં બાધક છે. વળી જેની સાથે એકતા અથવા હૃદયશીલતા હોય ત્યાં જ ખાનપાન કરવા. બોલ્યા પ્રમાણે પાડવું. ઉપર પ્રમાણે વર્તન તો સાચા વૈષ્ણવને સ્વાભાવિક જ હોય. અહીં કહ્યું છે કે પ્રેમના ઉદ્ગારોને મર્યાદા નથી. ફળ પ્રકરણના 3 અધ્યાયમાં કહ્યું છે કે દિન પરીક્ષયે છે ને, દિન પરીક્ષયે નીલકોંતલે તેનો અર્થ કહ્યો કે દિનનો પરીક્ષય કહ્યો એટલે કે દિવસનો નિષેધ કહ્યો છે. તેના પર ખેદ થાય છે, તેથી કહે છે કે તેનો ક્ષય થાય તો સારું. માટે કહ્યું કે દિન પરીક્ષય. આનો પોતે અર્થ કહ્યો. દિન પરીક્ષયને વિશે જેમ દિવસ અમને ન દેખાય તેમ તમારા દર્શન થતા નથી, માટે દર્શન આપો. વિવેચન. પ્રભુ વ્રજ ભક્તોને ત્યાં રાત્રે પધારે છે અને દિવસે ગોચારણમાં પધારે છે. દિવસ ન હોય તો સદા રાત્રિ જ રહે અને સદા રાત્રિ રહે તો પ્રભુનો કદી વિયોગ ન થાય. માટે ગોપીજન કહે છે કે એ દિવસ રૂપી દુશ્મનનો પરીક્ષય એટલે તદ્દન ક્ષય થાય તો સારું. પ્રિયના સંયોગમાં વિઘ્ન નાખે તે શત્રુ છે. અહીં દિન એટલે દિવસ તો રોજ વિઘ્ન નાખે છે. માટે તે દિવસ રૂપી દુશ્મનનો ક્ષય થાય તો પ્રિયનો વિયોગ કદી જ ન સંભવે. પ્રેમની વાત અને તેની લહેર કઈ ઓર જ છે. ગોપીજનોને પ્રભુમાં સર્વાત્મ ભાવ છે. તે ભાવ આગળ આવી ગયો છે. આમ સર્વાત્મ ભાવ હોવાથી તેમાં લગાર વિઘ્ન કરનાર ભલે પછી તે મોટો દેવ હોય કે સિદ્ધિવાળો હોય પણ શત્રુ સમાન લાગે છે. તેમાં નવાઈ નથી. પ્રેમની સરિતા ઉલટી, પ્રેમની નદી ઉલટી જ વહન કરે છે. મર્યાદામાં જે વિધિ તે પ્રેમ માર્ગમાં કે પુષ્ટિ માર્ગમાં નિષેધ સમાન છે. દિવસ મર્યાદા છે ને રાત્રિ પુષ્ટિ છે. મર્યાદા પુષ્ટિના ઝીણા ભેદ સમજવા બહુ મુશ્કેલ છે. વળી દિવસ જેમ રાત્રે ન દેખાય તેમ તમે વ્રતચંદ્ર અમને અત્યારે દર્શન નથી આપતા, માટે દર્શન આપો. અમે એમ પણ કહે છે કે પ્રેમના ઉદ્ગારોને પ્રમાણ ન હોય પણ તે મહાન શક્તિશાળી વસ્તુ છે. પ્રેમીના વિરહના ઉદ્ગારો પ્રિયને પકડી લાવે છે. ગોપીજનોના ગોપી ગીતના વિરહગ્નિ ભર્યા ઉદ્ગારોએ પ્રભુ પ્રકટ થયા હતા. વાત દીવા જેવી સ્પષ્ટ છે. અને એવું પણ આવે છે ને કે ગોપીજનોએ બ્રહ્માજીને કહ્યું કે આપ તો મૂર્ખ છો કે આ પાપણો બનાવી. એટલે બાકી કઈ બ્રહ્માજીને થોડી આવી રીતે કહી શકાય, પરંતુ આ પ્રેમીના વિધાનો છે, પ્રેમીના વચનો છે, એટલે તેમાં મર્યાદા નથી. કેમ કે પ્રભુનો પલકાંતર વિયોગ પણ ગોપીજનોથી સહન થતો નથી, એટલે ગોપીજનો આ રીતે કહે છે. આ રીતે વાલા વૈષ્ણવો, આજનો આ સત્સંગ આપણે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃતમાંથી લીધો છે. આપને કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આપના મનમાં કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમારી અલ્પમતીથી આપને અમે જરૂરથી જવાબ આપીશું. અને અમારાથી કંઈ ભૂલ થતી હોય તો તે પણ જણાવશો, કારણ કે આપ કહો તો અમને ખ્યાલ આવે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.
दुष्टतमोऽपि दयारहितोऽपि विधर्मविशेषकृति प्रार्थितोऽपि दुष्टतमोऽपि दयारहितोऽपि विधर्मविशेषकृति प्रार्थितोऽपि दुर्जनसङ्गरतोऽप्यवरोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य लोभरतोऽप्यभिमानयुतोऽपि पराहितकारणकृत्यकरोऽपि लोभरतोऽप्यभिमानयुतोऽपि पराहितकारणकृत्यकरोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य उत्तमधैर्यविभिन्नतरोऽपि निजोदरपोषण हेतुपरोऽपि उत्तमधैर्यविभिन्नतरोऽपि निजोदरपोषण हेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य भक्तिपथाधर्मात्रकृतोऽपि व्यर्थविरुद्धकृति प्रसृतोऽपि भक्तिपथाधर्मात्रकृतोऽपि व्यर्थविरुद्धकृति प्रसृतोऽपि त्वत्पदसम्मुखतापतितोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य
कृष्णपथेतर धर्मरतोऽपि स्वस्थितिविस्मृतिमातृदयोऽपि कृष्णपथेतर धर्मरतोऽपि स्वस्थितिविस्मृतिमातृदयोऽपि दुर्जन दुर्वचनादरणोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुः सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि वल्लभवंशजनुः सबलोऽपि स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकधर्मफलोऽपि च कृष्णतवास्मि न चास्मि परस्य कृष्णतवास्मि न चास्मि परस्य पञ्चाक्षरमहामन्त्र गर्भितस्तोत्रपाठतः श्रीमदाचार्यदासानां तदीयत्वं भवेत् ध्रुवम् तदीयत्वं भवेत् ध्रुवम् तदीयत्वं भवेत् ध्रुवम् हरिरायजी कृत पंचाक्षर गर्भ स्तोत्रम। श्री हरिरायजी कृत पंचाक्षर गर्भ स्तोत्रम। भावार्थ सहित। दुष्टतमोऽपि दयारहितोऽपि विधर्म विशेष प्रकृति प्रथितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य। भावार्थ હું અત્યંત દુષ્ટ છું, દયારહિત છું, અન્ય પ્રકારના ધર્મના કાર્યથી જાહેર થયેલો છું, દુર્જનના સંગમાં પ્રેમવાળો છું અને હલકોય છું. આમ છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજા કોઈનો નથી. લોભરતોऽપ્યભિમાનયુતોऽપि પરહિતકાरणकृत्य करोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य। હું લોભથી રચ્યપચ્ય રહેનારો છું, અભિમાનવાળો છું, બીજાના બુરાને માટે કામ કરનારો છું, ક્રોધપરાયણ છું અને અવિવેકથી હણાઈ ગયેલો છું. આમ છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. કામમયોऽપि ગતાશ્રયણોऽપि પરાશ્રયગાશ્રય ચञ्चलितोऽपि वैषयिकादरसंवलितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य।
काममयोऽपि गताश्रयणोऽपि पराश्रयगायचञ्जलितोऽपि वैषयिकादरसंवलितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य कृष्ण तवास्मि न चास्मि परस्य। હું કામી છું, જેનો આશ્રય છૂટી ગયો હોય તેવો છું. પારકાના આશ્રયે જવાની ઈચ્છાએ ચંચલ થઈ ગયેલો છું અને વિષય સંબંધી પદાર્થો તરફના આદરવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ઉત્તમ ધૈર્ય વિભન્નતરોપી નિજોદર પોષણ હેતુ પરોપી સ્વીકૃત મત્સર મોહમદોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય। ઉત્તમ એવા ધૈર્ય વિનાનો છું, મારું પેટ ભરવાના ફાફલામાં પડેલો છું અને જેણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે તેવો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ભક્તિ પથાદર માત્ર કૃતોપી વ્યર્થ વિરોધ કૃતિ પ્રસૃતોપી ત્વત્પદ સમ્મુખતા પતિતોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય। ભક્તિ માર્ગ તરફ આદર માત્ર કર્યા છતાં પણ નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં પડ્યો પાથર્યો રહું છું અને આપના ચરણારવિંદમાં આવી પડેલો છું. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. સંસ્કૃતિ ગોહ કલત્રરતોપી વ્યર્થ ધનાર્જન ખેદ સહોપી ઉન્મદ માનસ સંશ્રયણોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય। સંસાર, ઘર અને સ્ત્રીમાં રચ્યો પચ્યો પડ્યો છું. સંસ્કૃતિ સંતતિ ગેહરતોપી પાઠ લેતા સંસાર, સંતાન અને ઘરમાં રચ્યો પચ્યો પડ્યો છું. ધન મેળવવાના ખોટા ખેદને સહી રહેલ છું અને ગાંઠ પણ ભરેલા માનસવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. કૃષ્ણ પથેતર ધર્મ રતોપી સ્વસ્થિતિ વિસ્મૃતિ માદ્રદયોપી કૃષ્ણ પથેતર ધર્મ રતોપી સ્વસ્થિતિ વિસ્મૃતિ માદ્રુદયોપી દુર્જન દુર્વચનાદરણોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય। આપ કૃષ્ણના માર્ગ સિવાયના બીજા માર્ગમાં પ્રેમવાળો છું. મારી સ્થિતિની વિસ્મૃતિવાળા હૃદયવાળો છું અને દુર્જનોના દુષ્ટ વચનોમાં આદરવાળો છું. છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. વલ્લભ વંશજનો સબલોપી સ્વપ્રભુપાદ સરોજ ફલોપી લૌકિક વૈદિક વાદ ખલોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય। શ્રી વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવાથી એ પ્રકારના બળવાળો છું. મારા પ્રભુના ચરણ કમળ રૂપી બળવાળો છું અને લૌકિક વૈદિક વાદોથી એટલે ધર્મ પાઠ લેતા ધર્મોથી દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠતઃ
શ્રીમદ આચાર્ય દાસાનામ તદીયત્વમ ભવેદ ધ્રુવમ. આ પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમદ વલ્લભાધીશ્વર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકોને ભગવદીયપણું અવશ્ય થશે. હવે આપણે આ સ્તોત્ર થોડુંક વિસ્તારથી જોઈશું આપણી મતિ પ્રમાણે. અહીં કહે છે, હું અત્યંત દુષ્ટ છું, દયારહિત છું, અન્ય પ્રકારના ધર્મના કાર્યથી જાહેર થયેલો છું, દુર્જનના સંગમાં પ્રેમવાળો છું અને હલકોય છું. આમ છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં જીવ પોતાના દોષ ઠાકોરજીને બતાવે છે કે હું અત્યંત દુષ્ટ છું, દયા વિનાનો છું, બધા જ પ્રકારના દોષો મારામાં છે અને દુર્જનો સાથે પણ હું પ્રેમવાળો છું. આ રીતે આપણે લૌકિકમાં પણ એવો દેખાડો કરતા હોઈએ છીએ એમ અહીં દર્શાવે છે. છતાં પણ એક કૃષ્ણનો આશ્રય છોડવાનો નથી, સદા દ્રઢાશ્રય રાખવાનો છે. દ્રઢ ચરણનો કેરો ભરોસો. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. દરેક પંક્તિમાં આ શબ્દ આવે જ છે કે હે કૃષ્ણ, હું તમારો છું. આ પંચાક્ષર મંત્રનો ગૂઢ ભાવ અહીં દર્શાવેલો છે. પછી કહે છે, હું લોભથી રચ્યો પચ્યો રહેનારો છું, અભિમાનવાળો છું, બીજાના બુરાને માટે કામ કરનારો છું, ક્રોધ પરાયણ છું અને અવિવેકથી હણાઈ ગયેલો છું. આમ છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. જીવમાં લોભ વૃત્તિ જોવા મળે છે. માણસને થોડુંક મળે તો વધારે મેળવવાની લાલસા જાગે છે. લોભ વૃત્તિ આપણામાં મોટો દોષ છે. આપણે કંઈક આવડતું હોય તો તેનું આપણામાં અભિમાન આવી જાય છે અને ઘણીવાર આપણે ખોટું પણ કરતા હોઈએ છીએ. આમ જીવના બધા જ દોષો અહીં દર્શાવેલા છે કે જીવ ક્રોધિત થાય છે અને અવિવેક પણ આપણાથી થઈ જતો હોય છે. આમ પ્રભુને પોતાના બધા જ દોષ દર્શાવી અને શ્રી હરિરાયજી કહે છે કે હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે, હું કામી છું, જેનો આશ્રય છૂટી ગયો હોય તેવો છું, પારકાના આશ્રયે જવાની ઈચ્છાએ ચંચલ થઈ ગયેલો છું અને વિષય સંબંધી પદાર્થો તરફના આદરવાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં જીવની લૌકિક વૃત્તિ દર્શાવે છે કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ છીએ પરંતુ ઠાકોરજીનો દ્રઢાશ્રય કરતા નથી અને કોઈ બીજા પંથનું કંઈ સાંભળીએ કે કંઈક ચમત્કાર સાંભળીએ તો આપણે પણ તે માર્ગે જવા દોડી જઈએ છીએ. આપણું મન એટલું બધું ચંચલ છે કે શું સારું નરશું તેનો નિર્ણય કરી શકતા નથી કે શું આપણા હિતમાં છે. અને વિષય સંબંધિત પદાર્થો તરફ પણ આદરવાળો છું. આપણે કોઈ લૌકિક માણસને ખોટું ન લાગી જાય તેના માટે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ પરંતુ આપણા પ્રભુનું સુખ શેમાં છે તે જોતા નથી. આવો જીવનો સ્વભાવ છે તે અહીં દર્શાવ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે, ઉત્તમ એવા ધૈર્ય વિનાનો છું, મારું પેટ ભરવાના ફાફલામાં પડેલો છું અને જેણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે તેવો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે કે જીવમાં જરા પણ ધૈર્ય નથી. આપણે કંઈક મેળવવું હોય અને તે મેળવવામાં વિલંબ થાય તો આપણી ધીરજ ખૂટી જાય છે અને આપણે બસ પેટ ભરવા માટે જ બધે ફાફા મારીએ છીએ. પૈસા કમાવાનો જ આપણે વિચાર આવે છે અને આપણે મત્સર, મોહ અને મદનો સ્વીકાર કર્યો છે. એટલે આ બધા જ ગુણ આપણામાં રહેલા છે. જીવનો સ્વભાવ છે કે કોઈનું સારું ન જોઈ શકે, અદેખાઈ આવે, બધી વસ્તુમાં મોહ થઈ જાય અને પોતાને કંઈક આવડતું હોય કે કંઈક પોતાનામાં કળા હોય તો તેને મદ થાય છે. આમ જીવના બધા જ દોષો અહીં હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે અને કહે છે કે મારામાં આ બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. પછી કહે છે, ભક્તિ માર્ગ તરફ આદર માત્ર કર્યા છતાં પણ નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં પડ્યો પાથર્યો રહું છું અને આપના ચરણારવિંદમાં આવી પડેલો છું. હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે અહીં જીવની વૃત્તિ બતાવે છે કે આપણે ભક્તિ માર્ગમાં આવી તો ગયા પરંતુ તે પથમાં આગળ ચાલી રહ્યા નથી, તેના પ્રત્યે આપણે આદર રાખતા નથી અને નકામી ભક્તિ માર્ગથી વિરુદ્ધ કૃતિમાં રચ્યા પચ્યા રહીએ છીએ.
એટલે આપણે ભગવત નામ લેવું હોય તો સમય મળતો નથી, પરંતુ ગપ્પા મારવા હોય, કોઈની નિંદા કરવી હોય તો આપણને સમય મળી જાય છે. એમ અહીં કહે છે, છતાં પણ હરિરાય મહાપ્રભુ કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હું આપના ચરણારવિંદમાં પડેલો છું, એટલે કે હું આપના આશ્રય છું. હે કૃષ્ણ, હું તમારો છું, હું બીજાનો નથી. અહીં આ રીતે હરિરાય મહાપ્રભુ દીનતા રાખે છે. આપણામાં દીનતા આવે તો અહંતા મમતા ઘટે અને ઠાકોરજીનો આશ્રય દ્રઢ થાય. પછી કહે છે, સંસાર, ઘર અને સ્ત્રીમાં રચ્યો પચ્યો પડ્યો છું. ધન મેળવવાના ખોટા ખેદને સહી રહેલ છું અને ગાંઠ પણ ભરેલા માનસ વાળો છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. એટલે કે આપણે ઘર સંસારમાં સ્ત્રીમાં રચ્યા પચ્યા રહીએ છીએ. બસ ધન કઈ રીતે મેળવવું, જો ધંધામાં કઈ ખોટ આવે તો આપણે ખેદ કરીએ છીએ. બસ ધંધામાં કેમ આગળ વધવું, લૌકિક વૃત્તિમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. તે અહીં દર્શાવે છે. અને પછી કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, મને આપનો એકનો દ્રઢ આશ્રય છે. તે પછી કહે છે, આપ શ્રી કૃષ્ણના માર્ગ સિવાયના બીજા માર્ગમાં પ્રેમ વાળો છું, મારી સ્થિતિની વિસ્મૃતિ વાળા હૃદય વાળો છું અને દુર્જનોના દુષ્ટ વચનોમાં આદર વાળો છું. છતાં હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. આપણે લૌકિક જીવનમાં કોઈ પણ માર્ગના હોય, કોઈ પણ કહેતા હોય તો આપણે તેની હામાં મિલાવતા હોઈએ છીએ. એટલે એવું આપણે ન કરવું જોઈએ. એક દ્રઢ આશ્રય રાખવો જોઈએ. આપણે આપણી સ્થિતિ વિસ્મૃતિ ભૂલી ગયા છીએ. એટલે કે આપણું સ્વરૂપ શું છે, કે આપણે હજારો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ. એટલે ગદ્ય મંત્રનું અહીં વિવરણ લેવાનું છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ. એટલે કે આપણે બધું ભૂલી ગયા છીએ કે આપણું શું સ્વરૂપ છે. તે અહીં કહેવા માંગે છે કે હું દુર્જનોના દુષ્ટ વચનોમાં આદર વાળો છું. એટલે કોઈ પૈસા ટકે મોટો માણસ હોય, પછી ભલે ને દુષ્ટ હોય છતાં પણ આપણે તેના વચનોને તેમને આદર આપીએ છીએ. એમ અહીં કહે છે કે આવા બધા દોષો હોવા છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. ત્યાર પછી કહે છે કે શ્રી વલ્લભાચાર્યજીના વંશમાં જન્મ લેવાથી એ પ્રકારના બળવાળો છું, મારા પ્રભુના ચરણ કમળ રૂપી બળવાળો છું અને લૌકિક વૈદિક વાદોથી દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં હરિરાય મહાપ્રભુ પોતાનું કહે છે કે મારો વલ્લભાચાર્યજીના વંશમાં મારો જન્મ થયો છે, એટલે એનું મને મહાપ્રભુજીનું અલૌકિક બળ છે અને મારા પ્રભુના ચરણ કમળનો પણ મને બળ છે. લૌકિક વૈદિક વાદોથી હું દુષ્ટ છું. છતાં પણ હે કૃષ્ણ, હું તમારો છું, બીજાનો નથી. અહીં આપણે હરિરાયજી મહાપ્રભુજીની દીનતા જોઈ શકીએ છીએ. આમે હરિરાય મહાપ્રભુજીને દીનતા સાગર અને શિક્ષા સાગર કહેવામાં આવ્યા છે. ત્યાર પછી છેલ્લે કહે છે કે આ પંચાક્ષર મહામંત્ર ગર્ભી સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમદ વલ્લભાધીશ્વર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકોને ભગવદીયપણું અવશ્ય થશે. એટલે આપણે આ સ્તોત્રનો પાઠ કરીએ, તેને સમજીએ, આપણા જીવનમાં ઉતારીએ કે આપણા જીવનમાં આપણે બ્રહ્મસંબંધ લીધું છે તેનું શું મહત્વ છે, આ પંચાક્ષર મંત્રનું શું મહત્વ છે, તેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો મહાપ્રભુજી ના આપણે જે સેવકો છીએ તેને દ્રઢ ભગવદીય પ્રણપણું અવશ્ય પ્રાપ્ત થાય. કારણ કે આ સ્તોત્ર આપણે સમજીએ, જીવનમાં ઉતારીએ તો આપણામાં દીનતા આવે એટલે પ્રભુમાં પ્રેમ જાગે અને પ્રભુ આપણને સાનુભાવ જતાવે. આ રીતે શ્રી હરિરાયજી રચિત પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર અહીં વિરામ લે છે. શ્રી યમુના સર્વસ્વ, તેમાં શ્રી યમુનાજી રસ સ્વરૂપ દર્શન, તેમાં 16મો અપરસ કરવાનો શ્લોક. અપરસમાં સ્નાન કરતી વખતે ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ માટે સ્નાનના જલમાં શ્રી યમુનાજીનો આવિર્ભાવ કરવાનો શ્લોક. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને પાપહારિણી સેવાયે સ્નાતુમિચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. ફરી એકવાર, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને પાપહારિણી
સેવાયે સ્નાતુમિચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. ભાવાર્થ: હે શ્રી કૃષ્ણના પરમ પ્રિયા, હે દેવી, હે પાપને હરનાર શ્રી યમુનાજી, ભગવત સેવા માટે સ્નાન કરવાની ઈચ્છા છે, માટે આ સ્નાન કરવાના જલમાં ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થાઓ. ફરી એકવાર: હે શ્રી કૃષ્ણના પરમ પ્રિયા, હે દેવી, હે પાપને હરનાર શ્રી યમુનાજી, ભગવત સેવા માટે સ્નાન કરવાની ઈચ્છા છે, માટે આ સ્નાન કરવાના જલમાં ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થાઓ. વૈષ્ણવોએ આ શ્લોક કાગળ પર લખીને સ્નાન કરવાના સ્થળ ઉપર રાખવો અને સ્નાન કર્યા પછી માથે જલની ધાર કરતી વખતે બોલવો, જેનાથી શ્રી યમુનાજીની કૃપાથી ભગવત સેવા ઉપયોગી દેહ તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. તેના પછી 17મું સેવામાં જારી જીભ ભરતા બોલવાના શ્લોકો અને જારી જીભ ભરવાનો પ્રકાર. સેવામાં જારી જીભ ભરતા બોલવાના શ્લોકો અને જારી જીભ ભરવાનો પ્રકાર. સૌપ્રથમ શ્રી ઠાકોરજીને જગાડતા પહેલા શૈયા પાસેથી જારીજીને સરાવી ખાસા કરતી વખતે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. ત્યાર પછી જારીજી ભરતી વખતે શ્રી યમુનાજીના આવિર્ભાવ માટે નીચેના 2 શ્લોક બોલવા જોઈએ, જેનું નિરૂપણ શ્રી હરિરાયજીએ સેવા શિક્ષા નામના ગ્રંથમાં કર્યું છે. પ્રિયારતિ શ્રમહરમ સુગંધિ પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપરુત. પ્રિયારતિ શ્રમહરમ સુગંધિ પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપરુત. ભાવાર્થ: વિહારમાં પ્રિયાજી સાથેના સ્નેહના કારણે સ્મરશ્રમ જલનું નિવારણ કરનાર સુગંધિત તાપનાશક એવું શીતલ શ્રી યમુના જલ આ જારીજી રૂપી પાત્રમાં રહેલું આ જળ શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. ફરી એકવાર: વિહારમાં પ્રિયાજી સાથેના સ્નેહના કારણે સ્મરશ્રમ જલનું નિવારણ કરનાર સુગંધિત તાપનાશક એવું શીતળ શ્રી યમુના જલ આ જારીજી રૂપી પાત્રમાં રહેલું છે. આ જલ શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. ઇદમ પાનીય પાત્રમ હિ વ્રજનાથાય કલ્પિતમ રાધાધરાત્મકત્વેન ભૂયાત તદ્રૂપમેવ તત. ઇદમ પાનીય પાત્રમ હિ વ્રજનાથાય કલ્પિતમ રાધાધરાત્મકત્વેન ભૂયાત તદ્રૂપમેવ તત. ભાવાર્થ: આ જલ પાત્ર રૂપી જારીજી જે વ્રજનાથ માટે સિદ્ધ કરેલ છે તે શ્રી રાધાજીની અધર સુધા રૂપે તે રાધા અધર સુધા રૂપ થાઓ. ફરી એકવાર: આ જલ પાત્ર રૂપી જારીજી જે વ્રજનાથ માટે સિદ્ધ કરેલ છે તે શ્રી રાધાજીની અધર સુધા રૂપે તે રાધા અધર સુધા રૂપ થાઓ. આ બંને શ્લોક બોલી જારીજી ભરી પછી નેવરાને સમારી અને શ્રી ઠાકોરજી સન્મુખ જારીજી પધરાવતી વખતે શ્રી નવરત્ન ગ્રંથનો પાઠ કરવો. આ જારીજી ભરવાનો મૂળ ક્રમ છે. ફરી એકવાર આપણે આ બંને શ્લોકો સાથે બોલીને સાથે તેનો ભાવાર્થ લઈશું. પ્રિયારતિ શ્રમહરમ સુગંધિ પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપરુત. ઇદમ પાનીય પાત્રમ હિ વ્રજનાથાય કલ્પિતમ રાધાધરાત્મકત્વેન ભૂયાત તદ્રૂપમેવ તત. વિહારમાં પ્રિયાજી સાથેના સ્નેહના કારણે સ્મરશ્રમ જલનું નિવારણ કરનાર સુગંધિત તાપનાશક એવું શીતલ શ્રી યમુના જલ આ જારીજી રૂપી પાત્રમાં રહેલું છે, જે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. જે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. આ જલ પાત્ર રૂપી જારીજી જે વ્રજનાથ માટે સિદ્ધ કરેલ છે તે શ્રી રાધાજીની અધર સુધા રૂપે તે રાધા અધર સુધા રૂપ થાઓ. આ બંને શ્લોકો બોલી જારીજી ભરી પછી નેવરાને સમારી અને શ્રી ઠાકોરજી સન્મુખ જારીજી પધરાવતી વખતે શ્રી નવરત્ન ગ્રંથનો પાઠ કરવો. આ જારીજી ભરવાનો મૂળ ક્રમ છે. હવે શ્રી યમુનાજીનું મહાત્મ્ય અને શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ આપણે આવતા પાઠમાં જોઈશું.